બે રામેશું બે ઓ બાપા રે કેટલું પાણી ભરી ગયું હા ગાઈસ તો વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે આજ વ્લોગ મેં સ્ટાર્ટ કરી નાખ્યો. 2 દાડા તું સ્ટાર્ટ કરતો નતો, પિયા કરતી સ્ટાર્ટ. તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. એના બ્લોગ પ્રેન્ક વાળો વિડીયો કોને નહીં જોયો વ્લોગ એ વ્લોગ જોઈ લેજો. તો આપણે ડેઈલી ક્યાંક ને ક્યાંક નવું કરીએ વ્લોગમાં. તો આ વ્લોગમાં પણ ક્યાંક નવું કરીશું. મિનિટના વરસાદમાં ખાલી પાણી કેટલું બધું ભરી ગયું જો, અને વાદળ બધા જ્યાં હા અમારી બાજુ જ્યાં અમે ઘરે જવાનું ને અમારી બાજુ ઠેર સુધી પાણી ભરી ગયું. ખાલી 2 જ મિનિટ વરસાદ પડ્યો, 2 મિનિટ એની માં આટલું બધું પાણી ભરી ગયું. તો વિચારો ઘાટા કલાક ખાલી વરસાદ પડ્યો તો કેટલું પાણી ભરાય. તો જો પાણી જો ખાલી ઠેર સુધી રેલામ શેર કરી નાખ્યું ભાઈ. વરસાદ તો ભાઈ આવો કલાક પડી જાય ને તો જાણે સોતરા નીકળી જાય ને. હવે અમારી બાજુ બધું ગયું ને ત્યારે તો વરસાદ કેવો હશે વિચારો ખાલી આમ. તો હવે અમારા ઘરે જવાનું હોય ખબર નહીં વરસાદ કેવો થયો ભરાણો જોઈ શકો. આસ્તે આસ્તે જવા દેજો, કોઈના કોઈ બચારાને ઉડાડતો નહીં. પાણી તો જો બાપા રે કેટલું બધું પાણી ભરી ગયું હા. તો ખાલી આ વરસાદ ખાલી 5 જ મિનિટ પડ્યો એમાં આટલું પાણી હા. તો વિચારો આવો વરસાદ કલાક પડે તો પેટ્રોલ પંપમાં પાણી હેડ્યું બધું જો આખો પેટ્રોલ પંપ પાણી થઈ ગયો હા. ઘરે આવ્યો ને વરસાદ ચાલુ હતો ને એટલે હું ચાલુ બાઇકમાં વિડીયો ઉતારી શક્યો નહીં. વરસાદ એટલો તરફ ઠીક ચાલુ હતો ને તો વાત જ જવા દો. અને ઘરે આવ્યો ને તો થોડો ઓછો થયો પણ તો હજુ ચાલુ જ છે. તો તમને દેખાડું વરસાદ જો મને લાગે હ ફેરથી ગામમાં પાણી ભરી ગયું લાગે હ. શું કરે જો તો પિયાન તો રી ચડી લાગે હ બરાબર જવાના એટલે નહીં પાણી એટલું બધું પડે નહીં. પડેકા તો પડે જો નેચર તો પડેકા ખાઈએ. અને આમાં ક્યાંક બનાવ્યું લાગે હા. શું બનાવ્યું પહેલાં તો ચા જોવો પડશે. ચા શું કરા દૂધ મુક્તિ લાગે ક્યાં તો પહેલાં ચા પી લઈએ. ચા ક્યાં હતો પીઆઈ ચા મૂકી દીધો તમે જોઈ શકો. તો ચામાં જોઈ લો તો મેં ચામાં ખાસ્યું આ હરગવાનું શાક, દાળ ભાત, રોટલો ને મમરા. તો ભૈયા દિલ કા જો હાલ હૈ વો તુજે કેસે બયા કરે. બારિશ ચાલુ બાલપા જો ખતરનાક વાલી ધૂધરું દેખાતું હતું ને તો મેં હમું કરી નાખ્યું. અને પિયા અત્યારે 4 વાગે ખાવાની તૈયારી કરો. બોલો 4 વાગ્યા ને હા તો 5 વાગે થોડી ખવાતું હોય છે ખબર પડે નહીં. આટલું વહેલું હતું હશે કાંઈ. તો ખીચડી ચા ગારવાનો પીવા ચા બધું લઈને બેસી ગયા. અને ફાઇનલ લાઈટ આવી હા તે જતી રહી ભાઈ હા જતી રહી. અને આને શું કર્યું ખબર આજ ગાઈસ. તો આને શું કર્યું ખબર ને રેંગણાનું શાક બનાવ્યું. મને રેંગણાનું શાક ભાવતું નહીં મને હાથે કરી રેંગણાનું શાક બનાવ્યું. બોલો આવું કરે આ તો રેંગણાનું શાક તો શું કામ બનાવ્યું મારે એ વીરો એ વીરો વીરો એ વીરો એ વીરો ફોન મૂકી દે ને હું તો કરી નાખીશ તને. હા કરી દે મને ચા પીલા દે ભાઈ હું ધોકો લઉં. અંગત આપણે એક ચેલેન્જ વિડીયો કરીએ અત્યારે બરાબર નાનો. તો પિયા રમો કે નહીં ચેલેન્જ. તો પિયા આપણે એક ચેલેન્જ વિડીયો કરીએ બરાબર. કેમ કે આપણો પ્રેન્ક વાળો વિડીયો થોડો સારો જ વ્લોગ. તો આપણે અત્યારે એક ચેલેન્જ વિડીયો કરીએ. તો તું કરી શકીએ કે નહીં તો આપણે જોઈએ. પિયા અંગે ચેલેન્જ વિડીયો કરીએ આપણે. પહેલાં પિયાને સમજાવશું. તો ચલો અંદર કેમેરાનું સેટ કરી નાખીએ, સ્ટેન્ડ લગાવી દઈએ અને પછી કેમેરાનું સેટઅપ ચેન્જ કરીએ. ચલો જોર હો ને એટલે હવે ધાબા ઉપર જઈએ. સ્ટેન્ડ લઈ લીધું હા અને સેટઅપ હવે ધાબા ઉપર જઈને કરીએ. તો પિયા શું કરે વીરે ટીવી ચાલુ કરી આપે. તો ચલો આપણે ધાબા ઉપર જઈએ અને સેટઅપ કરીએ. તો જો એન્જવાળો બહુ હોય ને તો મસ્ત છે. તો ચેલેન્જવાળો વિડીયો કરવાનો. તો હવે શું થાય પિયા પેલું તમે પેલું જોયું હશે પેલું હાથ આમ કરીને ભાઈ હાથ મારવાનું. તો હું પ્રિયાના પ્રશ્ન પૂછીશ અને પ્રિયા સાચો જવાબ આપે ને તો પિયા જીતી જશે. નહીં આપે ને તો હું જીતીશ. તો એવી રીતનું ચેલેન્જ હોય. તો ચલો તો ફાઇનલી મેં તો સ્ટેન્ડ લાવી દીધું હોય અને હવે કેમેરો સેટઅપ કરીએ અને ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ. તો જોવાનું એ છે ચેલેન્જમાં કે પિયા ચેલેન્જ કરી શકે કે નહીં. તો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો સ્ટેન્ડ હવે આપણે રહીએ ત્યારે તો આના ઊંચું કરી નાખશું. ન્યાચે મૂકવાનું એટલે આટલું જ રાખશું, બહુ ઊંચું રાખવું નહીં, આટલું નીચું રાખશું બરાબર. તો ચલો સ્ટેન્ડ પર આવી જઈએ.
તો પિયા આમ આમ જ જો તો રેડી હતું ચેલેન્જ માટે કોણ ઈચ્છે આમ તમે હા તમે કેમ હું તને પ્રશ્ન હા પેલા સિમ્પલ જ પૂછ્યું પણ તારા જવાબ આપવાના મને યાદ જ નહીં કશું હા કશું યાદ જ નહીં થોડું ઉતર બોલ તો આમાં સંભળાય કંપરા છે નહીં મને કશું યાદ જ નહીં એટલે આ ઘરના રિલેટેડ જ પ્રશ્ન પૂછવાના બહુ એટલા બધા હાર્ડ નહીં તો સેટઅપ થઈ ગયું હવે હું અહીંયા તાકમ બેસી જાઉં ને તો હું થોડો કેમેરો પાછો લઈ લઉં કેમ કે હું અહીંયા થોડો દેખો એટલા માટે તો ચલો હું જાઉં તો ફાઇનલી મિત્રો અમે ચેલેન્જ હવે કરીએ તો ચેલેન્જ શું ખબર તો હું તને પ્રશ્ન પૂછીશ ગમે તે એનો તાર જવાબ આપવાનો જો તું સાચો જવાબ આપી ને તો હું આમ આપણે આમાં આવડે છે ને આમ કરવાનું બરાબર હું આમ કરું ને તો આમાં મારવાનું અને હું બચીશ બરાબર એવી રીતનું હું તો ફાઇનલી વીરુ આવી ગયો તો વીરુને આપણે વીરુ આ બાજુ હતો આ બાજુ નહીં આ બાજુ નહીં આ બાજુથી આ કેમ બે જા આ તો બે જા તો વીરુ આવી ગયો આપણા ચેલેન્જમાં તો જો તને સમજણ પડી જો પછી તું સાચો જવાબ આપી ને તો હું આમ કરે તું ખોટો જવાબ આપે ને તો તારામાં કોણ હું તને મારીશ તો આમ બે જા થોડો સાઈડ ચલો તો આપણો પહેલો પ્રશ્ન હવે પિયાને પૂછીએ છીએ તો પિયા આપણા ભારતના મુખ્યમંત્રીનું નામ શું એટલે ભારતના તો સોરી ગુજરાતના મુખ્યમંત્રીનું નામ શું સીએમ કોણ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી કે નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન પીએમ વડાપ્રધાન જ છે ને મને ખબર ને પીએમ પ્રધાનમંત્રી વડાપ્રધાન પીએમ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન આપણી થોડી જનરલ નોલેજ તો આના વિશે બધું હું ભૂલી ગયો તો તને ખબર નહીં ગુજરાતના સીએમ કોણ છે મુખ્યમંત્રી જવાહરલાલ નહેરુ ચાંદના વળી આમાં પડે મારવાળા આવા પિયા જઈ હવે જઈ કે સરદાર વલ્લભભાઈ પટેલ તાર મગજ જતું રહ્યું અને મગજ ફેલ હવે હેડતા વારો હેડ હવે આમ કર મારવાળા કોણ ખબર ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી આમ કર હેડ મારવાળો આવ્યો હા હેડ ફટાફટ હવે તો જઈ પિયા હજી આ તો થોડું હતું છે તું મને મારી ચલો ભાઈ તા મમ્મી મારી એક બે હાથે એક હાથે બે ત્રણ ચાર આમ કરવા જતો બાકી 5 ચલો 5 પૂરા હવે બીજો પ્રશ્ન તો બીજો પ્રશ્ન એ હ તો બીજો પ્રશ્ન આપણે પૂછીએ ચલો પિયાના ચલો બીજો પ્રશ્ન વીરુના એક્ઝેક્ટ અત્યારે હાલમાં કેટલા વાર અને કેટલા મહિના છે 4 કેટલા મહિના અને કેટલા દિવસ હા બસ તો પ્રશ્ન મેં શું પૂછ્યું ના યાદ રાખ નહીં મને એમ કે કેટલા 4 વાર અને 1 મહિનો કેટલા વાર 3 વાર ચોથા વર્ષમાં બેઠો રહ્યો બરોબર એટલે 3 વર્ષ અને કેટલા મહિના 4 કેવાય 3 કેવાય 4 વર્ષ પૂરા નહીં 3 વર્ષ પૂરા એમ કહેવાય 3 વર્ષ પૂરા અને ઉપર દિવસ કેટલા હા હમણાં જ એનો બર્થડે ગયો 14 તારીખે બર્થડે ગયો એનો બરોબર એટલે તું બોલે જવાબ આપ્યો હવા માથ રાખ ચલો હું જીતી ગયો આમાં ચલો ના એટલે પૂછવાનું છે છોકરો એનું વસ્તુ યાદ ના હોય વળી ચલો આમ રાખો ચાલ હેડ ફટાફટ હવે હું ઈચ્છે રહી ગયા આમ થોડો કાગળ જો કેટલી બધી હમણાં લે બસ તો સીધું હું આવું ને કમ્પ્લેટ ને તું હલાવતો ને કશું તો 1 વીરો આમરે જાવ તું 1 2 વીરો આમરે તું ગણવા ના હોય 3 એ નહીં હેડી 4 એ અડે નહીં લે 5 ચલો તારા મમ્મી બીજું હવે મારી વારી હેડો 5 ચલો હવે પૂરું તો બીજો પ્રશ્ન તો પિયા
મારે તમારે ત્રીજો પૂછવાનું તો મારે શું પૂછવાનું? તારું હું તને હા તું પૂછ હા ચાલો હવે પિયા મને પૂછો મેં 3 પ્રશ્ન એને પૂછ્યા હવે 3 પ્રશ્ન તું મને પૂછ ચાલે ગમે તે પૂછ અરે એ પ્રશ્ન હું પૂછવા આમ ફરો. મને બધું આવડે જ છે આમ ફરો. 8 પગે કાચું. શું કહેવાય? 8 પગે કોણ આપણા ચાલે? કુંડમ કેટલા કવર પાછા હા કુંવર પાછા હા એ તો મને યાદ જ છે બે દેખાનો 2. બે દેખાય પાછળ બે દેખાય કેટલા ઉગ્યા 2 3 4 કેટલા 2 ઉગ્યા તે સોરી 4 તો તારા કુંવરપાડા કેટલા હે એમ પૂછતું બોલ ને ભૂલી જો હારું 4 ગયા આ 4 કોને વાઈ દીધા 2 જ હતા પહેલા તો તે ઉગ્યા હવે તારી ગાય એ તારો વાળો આમ કરો હું મારો તારી વાળી. મારવા તારો વાળો આવે હીરો તું સાઈડ પર રહે. દે દે તો દે 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 બસ ચલો હીરો ના આ બધું તો લે બે વીરુ તો હતા વીરુ તો રવા દે આ વીરુ ના લીધે મેં કાઢી તઈ ચાર હા નખ ઉપર વાગ્યું માં ભેગું આવ્યું. ક્યાં થઈ ગયા વીરુ તું રવા દે 5 ઉડાડો પૂછા બીજો હવે તો ચીધું ને મને નખ ઉપર લાલ હાથ તો મારો જોવો લાલ લાલ થઈ ગયો લાલ લાલ પૂછાય બીજો તો બીજો પૂછ્યું પાણી પીને આવતા સુધી પ્રશ્ન રેડી કરીને લા તો ચલો બીજો પૂછ્યા પૂછ અહીંયા મારા જોડે કેટલા પૈસા હશે આવો પ્રશ્ન ના હોય એ તો જોડે જેટલા મને તો ખબર હોય વાત કરી એ બાજુ શું આમ કેમેરા જોઈને કે વાત કર હા તો કે પૈસા કેટલા એટલે મને થોડી ખબર હતા જેટલા પૈસા હશે હા કેવી રીતનું પૂછ હાથા રમાડું પૂછાય તો મેં વાયું કુંવર પાઠાની અંદર બીજું બરોબર શું 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 કુંવર પાઠાની અંદર બીજું શું વાયું કોથમી તો કોતવાલો કહું આવ્યું લહણ લહણ આવ્યું હા ફરક તાર વારો આવશે તમે વીરુને વારો લાનો લહણ આવ્યું મહાદેવ મહાદેવ આ પ્રશ્ન છે પૂછો બોલો લે એ આ બાજુ માં દુખાય બીજા કરે રાને વીરુ બે અલ્યા તું રવા દે ને તારા મમ્મી બેટા મારા મારી 2 જણા દગા કરા અડી દીધો આમ. ત્રણ ચાર 5 એજ કિલો પ્રશ્ન મને હું પૂછું કરવાનું. તાર મને પૂછવાનો હું પૂછ અને મગજ નહીં મારે બે કેટલા વર્ષ થયા? તારા તારા કહું તારા થયા 22 વર્ષ 22 વર્ષ થયા તારા આધાર કાર્ડ ના લીધા આઈડી તારા 22 વર્ષ થયા તારા ના, એ તો પૂછ્યું કે તમે ટિકિટ કરાવી તો એને મેં ટિકિટ કરાવડાવી ને કેદારનાથની તો એને કેદારનાથની ટિકિટ કરાવડાવી ને એમાં 22 વર્ષ થયા ને એટલે હું કહું તો માનતી ને હવે એમાં સાચું ના દેખાડા સરકાર પ્રમાણે એમાં સાચું હોય એટલે આમ કે તારો વારો હું જીતી ગયો 22 વર્ષ થયા તારો કાયદેસર આમ કરો હવે હું જીત્યો કે દગા નહીં કરવાનું જો આરી ચીટિંગ કરે એના આમ કર આવરાવરા દેવાનું. વીરો આ બધું ને તું આમ જોઈ હું હા કાઢ નામ કરીશ 1 આ માકા લેવા હોય તો હું હાથ રાખું. 1 2 શિકારે બધા નહીં જવાનું, વચ્ચે હાથો તો જ દેવાનું. હાલે 2 3 4 હું પૂછાઈ દઈશ. કે હું ઊભી થઈ જઈશ ત્યાં જે એક બાકી હજુ એ ના ચાલે એ ના ચાલે ના ના એ મેં આટલા સુધી જ કરી ના પછી તો યાર હવે પિયાનો વારો ખતમ કરીએ અને હવે સિદ્ધાનો વારો કરીએ ના સિદ્ધાને પહેલા ભેટોનો કરીએ હવે ઊભી તું આમ જા પિયા તારો વારો હેડ આવી જા
તો વીરુનો વારો કરીએ. ચાલો તો ચલો વીરુ. તો વીરુને શું પૂછું યાર મહિના બધું તો એને હું એક વસ્તુ પૂછું એને તું કેમેરા સામું જો કે હું બધું કહી દઈશ. આર યુ રેડી? દીદી તા કેમેરા સામું જોઈને કે રેડી. દીદી તો હું તને પૂછું તો મારું નામ શું હા? હા પપ્પા નામ કાર્તિક પપ્પા હા કાર્તિક કાર્તિક. ઉભો અચ્છા કાર્તિક પપ્પા એમ મહાદેવ આને સાચું બોલ્યું. લ્યો આ બે જો ત્રણ. ત્યાં આ તો કે ખાલી જ જવા દે બસ. હવે ખુદવા દીધો તાર મમ્મી બેને. તો હવે ચલો બીજો પ્રશ્ન. તો આ ઉભો એનું નામ શું હોય? હા મારું નામ આમ આ બાજુમાં આવી જા તો બે જા. આ ભાઈનું નામ શું હોય? ને તો બે જા સીધું. હા આ ભાઈનું નામ શું હોય? હા સીધું ભાઈ કે તું હાચું જ આ તો કે મારે હાથું બોલા બધું હેઠા લે માર જીતી ગયો બીજું. તો વીરુ જીતી ગયો. તાલી વગાડો વીરુને. તો વીરુ જીતી ગયો. સાંભળ તાલી વગાડો. તો હવે અહીંયા જે સીધુંનો વારો હેડો હવે અહીં બે જા તાર મમ્મી જોડે. હવે સીધુંનો વારો અહીં બે જા. સીધા આવી જાય હવે. તો હવે સીધાનો વારો કાઢ નાખું ઘડી પર થોડું જોડે. હા એ હવે સીધુંનો વારો તો સીધું આવી રેડી? આમ કરી દે રેડી. તો આમનું મારે માયક લાવડ છે યાર બોલે ને અને આની રેડી અરે ખાવાનું એટલું ખાય ને કે વાત જ જવા દો. તો રમવાનું હોય રમવાનું કર. તો ચલો એડો કશું ને સીધું વીરુ કમ્પ્લીટ. તમારો કેમેરામેન વીરુ એક નંબર ઉતારો. તો એડો તાર દાંત કેટલા? 33 હે ને મગજ જો અને મગજ જો 32 દાંત હોય. કરે આમ કર હા કરે આમ કર માં દાદા એક વધનો ભલે હોય 32 હોય બધાને હેડ આમ કર. 1 2 3 4 5 તો બીજો પ્રશ્ન. તાર બંડી ઉપર શું લખ્યું હોય જોયા બના? ના જોતો નહીં. શું લખ્યું તાર બંડી ઉપર? હા તો એની બંડી પર શું લખ્યું હોય? પોલો લખ્યું પોલો. અને આ શું કે પ્લોસ હે બરાબર. તો આ વિડીયો ઝૂમ કરજો ને એટલા માટે. તો એની બંડી પર પોલો લખ્યું હોય અને એને શું બોલે ખબર? તો આવું ના ચાલે કાંઈ. તમામ ચેલેન્જ વિડીયો પડતી ગયો હોય ને પિયાન હાથ દેખાડજે લાલ થઈ ગયો આમ કરજે. તો પિયાન એવું ખકડાય ને અને મારે વીરુ મને મારી ગયો. વીરુ મારે જબરું નોલેજ છે વીરુ તને. તો મારી મમ્મી રહી નહીં. તો ચેલેન્જ વિડીયો પતી ગયો. તો શું કરી મમ્મી તું અત્યારે? હા તો તારે શેંગુ ફૂલવાનું ચાલુ. અલ્યા મગફળી ફૂલવાનું ચાલુ હોય. અને વીરુ જો અને નેચો કોણ હશે? દીપલો હા. તો મારે સાબો કંઈ આવું લુક આવવા જોઈએ કહો તમે. તો જો તો મમ્મી આના એક કામ કરો ને રાતે ફોફા બાફીએ. તો મિત્રો કોમેન્ટ કરો જેને ફોફા બાફેલા ખાતા હોય ને શું કહી એ નહીં બાફેલા કહો એ લઈ લો. પેલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો રાતે અને તમે જોઈ શકો વીજળી જેવું થાય. જો વીજળી જુઓ ખાલી કેવી થાય. હા વરસાદે ચાલુ થઈ ગયો. કાટકાન બધું ચાલુ થઈ ગયું હોય. તો સીધલો મમ્મી અંદર વીરુ તો અંદર ઊંઘ્યો. જો એ જો બાટલી પીવો. હા તો મિત્રો આહીને બ્લોગ એન્ડ કરીએ અને અમારો આ ચેલેન્જ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આગલા બ્લોગમાં. જય માતાજી. બાય બાય.